આંદોલનનો 9મો દિવસ થયો હોવા છતાં સરકાર એની સાથે વાટાઘાટો કરવા પણ તૈયાર નથી. ઉલટું અંગ્રેજોની નીતિ મુજબ દરેકને દેશના બંધારણે અભિવ્યક્તિની આઝાદી આપી છે, પણ આ સરકાર હવે નવા અંગ્રેજો રૂપે લોકોને વિરોધ કરવાનો નહીં, અભિવ્યક્તિ રજૂ નહીં કરવાની અને એ રીતે એમની પર કાયદા અને કાનૂન લગાવી અને અનેક લોકોને નોકરીમાંથી ટર્મિનેટ સસ્પેન્ડ કરવાના આદેશો કરી રહ્યા છે. ત્યારે આજે વિધાનસભામાં આરોગ્ય વિભાગની ચર્ચામાં અમારા પક્ષના દંડક પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, સોમનાથ વેરાવળના અમારા ધારાસભ્ય ભાઈ વિમલભાઈ ચુડાસમા બંને ચર્ચામાં ભાગ લેતા આ આરોગ્ય કર્મચારીઓની જે વ્યાજબી માંગણીઓ છે એના માટે સરકાર તાત્કાલિક એમને વાટાઘાટો માટે બોલાવે અને એમની માંગણીઓનો સ્વીકાર કરે અને આ હડતાલને સમાપ્ત કરે એ માટેની માંગણી પણ કરી છે. અને વિધાનસભા કોંગ્રેસ પક્ષ તરીકે પણ આખા ગુજરાતના લોકોના આરોગ્યની ચિંતા કરવા વાળા, એના માટે કામ કરવા વાળા હજારો જે આરોગ્ય વિભાગ ને પંચાયત વિભાગના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે એની માંગણીઓને સમર્થન કરીએ છીએ. સરકારને પણ ફરીથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આ લોકોને ચર્ચા કરવા માટે બોલાવો, એમની તમામ માંગણીઓ જે કમિટીએ ભલામણ કરી છે મુજબ એનો સુખદ ઉકેલ આવે અને ગુજરાત આખામાં એ ગ્રામ્ય વિસ્તાર હોય, તાલુકા મથક હોય કે જિલ્લા મથક હોય, બધી જ જગ્યાએ જે આરોગ્ય સેવાઓ ખોટવાઈ ગઈ છે, ખોરવાઈ ગઈ છે અને લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે એમાંથી મુક્તિ અપાવો, આરોગ્ય કર્મચારીઓની માંગણીઓનો ત્વરિત સ્વીકાર કરે અને આંદોલનનો અંત લાવો અને જે લોકો સામે પગલાં લીધા છે તમામ પગલાંના હુકમો પાછા ખેંચો એવી માંગણી કરી.